સુરત મહાનગરપાલિકાની જમીનમાંથી ગેરકાયદેસર માટી ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। આ મામલે શહેરી વિકાસના અધિકારીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। અડાજણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાંસાનગર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 14 હેઠળ આવતી સરકારી જમીનમાં આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ જેસીબી મશીન દ્વારા માટી ખોદી તેને ટ્રકોમાં ભરી વેચાણ કરતા હતા। પોલીસ તપાસ મુજબ અંદાજે 625 ટન માટી 25 જેટલા ટ્રકમાં ભરી ઓલપાડ વિસ્તારમાં વેચાણ કરવામાં આવી હતી। આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા જયશ્રી ચામુંડા કાર્ટિઝ નામની એજન્સી ચલાવનાર દીપક વણજારા અને કમલેશ વણજારાની અડાજણ પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓ કાયદેસર રીતે માટી અને અન્ય સામગ્રીના વેચાણનો વ્યવસાય કરતા હતા, પરંતુ આ કેસમાં સરકારી જમીનમાંથી માટી ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। આ સમગ્ર મામલે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। એજન્સીના ડ્રાઈવરોને સરકારી જમીનમાંથી નિર્ભયપણે માટી કાઢવાની હિંમત ક્યાંથી આવી તે પ્રશ્નાર્થ છે। શું ખાણ ખનીજ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ આ બાબતે અજાણ હતા કે કેમ, તેમજ આ ગેરકાયદેસર માટી ચોરીના કૌભાંડમાં કોઈ અધિકારીની સંડોવણી છે કે નહીં, તે પણ તપાસનો વિષય બની ગયો છે। કોઈપણ પ્રકારના ડર વિના 25 જેટલા ટ્રકમાં માટી તસ્કરી કરનાર પાછળ કોનો હાથ હતો તે જાણવા પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। સરકારી જમીનમાંથી થયેલી આ ગેરકાયદેસર માટી તસ્કરીને લઈને શહેરમાં ભારે ચર્ચા અને અનેક પ્રશ્નો ઊભા થયા છે। તારીખ 27/1/2026ના રોજ સિદ્ધરાજસિંહ રમસુભાઈ ભાભોર, આસિસ્ટન્ટ એન્જિનિયર શહેરી વિકાસ વિભાગના કર્મચારીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ આપેલી કે અડાજણની હદમાં આવતા પાલ કાસા રિવેરા પ્લોટ નંબર 180 ટીપી સ્કીમ 14માં ગેરકાયદેસર માટીનું ખનન થઈ રહ્યું હતું। તે ટાઈમે ફરિયાદી સિદ્ધરાજસિંહ ત્યાં પહોંચેલા। ત્યાં હાજર જેસીબીના ડ્રાઈવરને પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે આ માટીનું ખોદકામ શ્રી દીપક જગદીપ વણઝારા અને કમલેશ ભાવાજી વણઝારા નાઓના કહેવાથી હું કરી રહેલ છું। જેથી ફરિયાદીએ આ બંનેને ત્યાં બોલાવેલા। તેઓ જગ્યા પર આવતા તેઓને પૂછતા તેઓએ જણાવેલ કે દીપ નામના વ્યક્તિએ અમને આ કામ સોંપેલ છે। જેથી દીપને પણ ત્યાં બોલાવવામાં આવેલ, જેથી દીપે જણાવેલ કે આ જગ્યા ઉપર આરસીસીનો ભંગાર જે હતો એ હટાવવાનું કામ તેમને સોંપવામાં આવેલ હતું, માટી ખોદવાનું કામ સોંપવામાં આવેલ ન હતું। જેથી આ બંને આરોપીઓ પાસે માટી ખોદકામ અંગેની પરમિશન માગતા તેઓ પાસે મંજૂરી હતી નહીં। તેઓએ 625 ટન માટી ત્યાંથી 25 ટ્રક મારફતે ઓલપાડ સાઈડ પર રવાના કરેલી। બંને આરોપીઓ જયશ્રી ચામુંડા નામનું કાર્ટિંગની એજન્સી ચલાવે છે, તેઓ માટી સપ્લાય અને એનું કામ કરે છે। બંને આરોપીઓ હાલ પોલીસે